લોકસભા ચૂંટણીના ઉમેદવારને લઈ કોંગ્રેસની બેઠક યોજાઈ। નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે બેઠક યોજાઈ હતી। ખેડા બેઠક પર કાળુસિંહ ડાભીના નામ પર ચર્ચા થઈ હતી। આણંદ બેઠક પર અમિત ચાવડાના નામની પર ચર્ચા થઈ હતી। કોંગ્રેસે 2 દિવસમાં ઉમેદવારોના નામ જાહેર કરશે તેવી પણ ચર્ચા જોવા મળી રહી છે। તો નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી। આગેવાનોની બેઠક યોજાઈ હતી। લોકસભાની ચૂંટણીમાં આણંદ અને ખેડા બેઠક પર ઉમેદવારોને લઈ ચર્ચા થઈ હતી। ખેડા બેઠક ઉપર કાળુસિંહ ડાભીના નામ પર ચર્ચા થઈ હતી। કાળુસિંહ ડાભી છે કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કરુણેશ પંચમવેદી। જી કરુણેશ, જે રીતે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી તેને લઈ શું છે વધુ વિગતો? જી બનશે તો જે રીતે આજે ઘણા સમયથી કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર નહોતું થઈ રહ્યું અને તેને લઈને ખૂબ જ ચર્ચાઓ હતી, ત્યારે નડિયાદના પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે કોંગ્રેસના આગેવાનોની બેઠક યોજાઈ હતી। લોકસભાની ચૂંટણીમાં આણંદ અને ખેડા જે બેઠક છે તે બેઠક પર ખાસ ચર્ચા કરવા માટે આ ઉમેદવારોને લઈને ચર્ચા કરવા માટે આ બેઠક યોજાઈ હતી, જેમાં સૌથી મહત્વની જે વિગતો સામે આવી છે, સૂત્રો પાસેથી જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ ખેડા બેઠક પર કાળુસિંહ ડાભી ઉમેદવાર તરીકે પસંદ થઈ શકે છે અને આણંદ બેઠક ઉપર અમિત ચાવડા ના નામની ઉમેદવાર જાહેર થશે। અમિત ચાવડા એ આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય છે અને જે કાળુસિંહ ડાભી છે તે કપડવંજના વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે। ત્યારે સાંસદ જે પૂર્વ સાંસદ દિનશા પટેલ ગુજરાતના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક સાથે ચર્ચા કરીને આ બંને ઉમેદવારોના નામ પર મહોર લગાવી દેવામાં આવી છે। જી બંસી। જી કરુણેશ, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર।